નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કન્યા રાશિનું આવનારા મે મહિનાનું રાશિ ભવિષ્ય। પણ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરીએ તો પહેલા ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। અને મિત્રો, જો આપને મારું આજનો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો કન્યા રાશિનું મે મહિનાનું રાશિ ભવિષ્ય। તો કન્યા રાશિના જાતકો, આવનારો મે મહિનો આપને ખાસ કરીને મિશ્રિત અથવા તો સામાન્ય કરતા એવરેજ લેવલના પરિણામ લઈને આપની સમક્ષ આવતો સાબિત થશે। આપની સમક્ષ મે મહિના દરમિયાન મિશ્રિત પરિણામ આવી શકે છે, અથવા તો સામાન્ય લેવલ જે આપનું એવરેજ જે પરિણામ આપની સમક્ષ આપની સ્થિતિ છે તેની કરતા થોડા સારા અથવા તો સામાન્ય એવા પરિણામ લઈને આવી શકે છે। તો સૌપ્રથમ જો આપને કારકિર્દી એટલે કે ધંધા રોજગાર અથવા તો વ્યવસાયની વાત કરીએ તો કારકિર્દી સ્થાનનો સ્વામી મહિનાની શરૂઆતથી લઈને 7 મે સુધી 7મા ભાવમાં હાજર રહેશે, એટલે કે બુધ મહારાજ 7મા ભાવમાં હાજર રહેશે। અને મિત્રો, બુધ મહારાજની 7મા ભાવમાં હાજરીને અનુકૂળ માનવામાં આવશે, એટલે કે બુધનો 7મા ભાવમાં ગોચર એ સારો માનવામાં આવતો નથી, જેના કારણે આપને કાર્યક્ષેત્રમાં એટલે કે આપના રોજગાર ધંધા અને વ્યવસાયમાં ઘણા એવા મિશ્રિત પરિણામ મળી શકે છે બુધ મહારાજના ગોચરના કારણે। તથા મિત્રો, જો કન્યા રાશિના જાતકો, તો જો આપના શિક્ષણની વાત કરવામાં આવે તો શિક્ષણમાં આપને આ માસ દરમિયાન એવરેજ લેવલના પરિણામ મળી શકે છે સામાન્ય રીતે। તો શિક્ષણમાં આપને સામાન્ય એવા પરિણામ જે આપના રેગ્યુલર અત્યાર સુધીના જે પરિણામ આપને જેવી પરિસ્થિતિઓ આપની સમક્ષ હાજર હતી તેવી ને તેવી જ એવરેજ લેવલની રહેશે। તથા કન્યા રાશિના જાતકો, આપના ઘર પરિવારની વાત કરીએ, આપના પારિવારિક સંબંધોની વાત કરીએ તો આ માસ મે મહિના દરમિયાન આપના પારિવારિક જીવનની અંદર આપને સામાન્ય લેવલના પરિણામ મળશે। તો મિત્રો, આ માસ દરમિયાન આપના શિક્ષણ હોય કે પછી આપનું પરિવાર હોય, આ બંનેમાં આપને સામાન્ય અને એવરેજ લેવલના પરિણામ જ મળશે। તો ખાસ કરીને આપને આ માસ દરમિયાન આપના પરિવાર બાબતે પણ એવરેજ લેવલના અથવા તો સામાન્ય લેવલના પરિણામ મળી શકે છે। તો ખાસ આપના પરિવાર પ્રત્યે આપની પરિસ્થિતિ જે છે એ અત્યાર સુધીના સમયની જે પરિસ્થિતિ છે તેને અનુસાર જ આ મહિને મે મહિના દરમિયાન પણ તેવી જ રહેશે। તથા જો કન્યા રાશિના જાતકો, આપના પ્રેમ સંબંધની વાત કરવામાં આવે, આપના જીવન સાથી સાથેના સંબંધની વાત કરવામાં આવે તો આ માસ દરમિયાન 5મા ભાવનો સ્વામી શનિ મહારાજ પોતાના નક્ષત્ર અને ઉપનક્ષત્રની સાથે સાથે બુધ મહારાજના નક્ષત્ર અને ઉપનક્ષત્રમાં ગોચર કરશે, જે આપને અમુક હદ સુધી મિશ્રિત પરિણામ આપી શકે છે આપના પ્રેમ સંબંધમાં। તો આપના પ્રેમ સંબંધમાં આપને આ માસ દરમિયાન સારા અને માઠા બંને પરિણામ મળી શકે છે, કારણ કે શનિ મહારાજ પોતાના નક્ષત્ર અને ઉપનક્ષત્રની સાથે બુધ મહારાજના નક્ષત્ર અને ઉપનક્ષત્રમાં ગોચર કરશે। તો ખાસ કરીને પ્રેમ સંબંધમાં પણ આપને મિશ્રિત પરિણામો મળી શકે છે। તથા કન્યા રાશિના જાતક, જો મે મહિના દરમિયાન આપની આર્થિક પરિસ્થિતિની વાત કરીએ તો આર્થિક બાબતોમાં જે આપના લાભ ભાવનો સ્વામી ચંદ્ર મહારાજ છે તે સામાન્ય રીતે ગતિશીલ રહે છે। તે મિત્રો વિવિધ રાશિઓમાં ભ્રમણ કરતા રહે છે, જે ઓછા સમયની અંદર રાશિ બદલે છે। તો જેના કારણે આપને આ માસ દરમિયાન જો આપની આર્થિક પરિસ્થિતિની વાત કરીએ ને તો ચંદ્ર મહારાજની જે ઓછા સમયમાં રાશિ બદલવાની અને ગતિશીલ રહેવાની જે પરિસ્થિતિ છે, જે તેના ચલણ છે તેની અનુસાર આપનું જો ફળાદેશ કરવા જઈએ તો તે ખૂબ જ વિખાતું અથવા તો વધતું જતું આપને માલુમ પડશે। તથા આ માસ દરમિયાન આપનું જે પ્રથમ ધન કહી શકાય કે આપણું આરોગ્ય, આપના શરીરનું આરોગ્ય, તો મિત્રો આ માસ દરમિયાન આપના શરીરનું આરોગ્ય થોડુંક કમજોર પરિણામ આપી શકે છે આપને। તો આ માસ દરમિયાન આપને પોતાના આરોગ્ય બાબતે ખાસ સભાન રહેવાની જરૂર છે, ખાસ જવાબદારીપૂર્વક પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું, કારણ કે આવનારા મે મહિના દરમિયાન આપનું આરોગ્ય બગડી શકે છે, આપના આરોગ્યમાં આપને કમજોરી મહેસૂસ થઈ શકે છે। તો ખાસ પોતાના આરોગ્યનું ધ્યાન રાખીને આવનારો આ સમય વિતાવવો। તો આજના વિડીયોમાં આટલું જ, ફરી મળીએ નવા વિડીયોમાં। જો આપને અમારું આજનો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો, તથા અમારું આ વિડીયો જોઈને આપનું આવનારું ભવિષ્ય છે
તેને વધારેમાં વધારે સુરક્ષિત બનાવો, સુંદરતાથી આપનું ભવિષ્ય વીતે એવી આશા સાથે આપણું આજનું આ વિડીયો અહીં પૂર્ણ કરીએ. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.